પ્રોગ્રામ આગળ વધારીએ ત્યાં સુધીમાં 11:30 વાગે સંજયભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત થશે। સંજયભાઈ રાવલને સાંભળવા એક લાભો છે, એમની ભાષા અને ભાષા ઉપર એમનું પ્રભુત્વ અદ્ભુત છે। એકવાર તમે સાંભળો, તમારું દિલ હલી જશે, તમારી આંખમાંથી પાણી પણ નીકળશે, તમે હસવાનું પણ નહીં રોકી શકો એવું એમનું વ્યક્તિત્વ છે, એવી એમની બોલી છે। મિત્રો, આજે આમ તો બ્રાહ્મણો પાસે શું હોય, પણ સરસ્વતી તો હોય ને। ભલે આપણે રૂપિયાનું દાન ના કરી શકીએ, પણ વિદ્યાનું દાન તો આપણે કરી શકીએ છીએ ને। અને એક તો આપણો બાપ દાદાનો પણ એક ધંધો હતો, ઋષિઓનો પણ એક ધંધો રહ્યો છે આપણો। આજે 1252 તરફથી સંજયભાઈનું આપણે સન્માન કરીએ છીએ અને એમને બ્રહ્મ ગૌરવ પુરસ્કાર એમને અર્પણ કરીએ છીએ। એમના વિશે મેં લખ્યું છે, શ્રી 1252 મૂળ બ્રાહ્મણ વિદ્યોતેજક ટ્રસ્ટ મંડળ બ્રહ્મ ગૌરવ પુરસ્કાર શ્રી સંજયભાઈ રાવલ, સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર, કૌંસમાં કિંગ ઓફ ગુજરાત। આપણે સામાન્ય બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કરી પોતાના પ્રબળ પુરુષાર્થથી બ્રહ્મત્વને જગાડી એક ગરીબ બ્રાહ્મણ હતોની વાર્તાને ખોટી પાડી છે। તમે પોતે જ આચરણમાં મૂકેલ વિચારો અને પ્રણાલી બીજાને પણ પ્રેરણાબળ પૂરું પાડે છે। આપે અત્યાર સુધીમાં દેશ વિદેશમાં 2500 જેટલા પ્રવચનો આપી આશરે 3000 જેટલી વ્યક્તિઓને હતાશામાંથી બહાર કાઢી સુસાઇડ કરતા રોકી જીવન જીવવાની પ્રેરણા આપી છે। આજે આપ ફક્ત બ્રહ્મ સમાજ જ નહીં, પણ સર્વે સમાજોના મસીહા તરીકે ઉભરી આવ્યા છે, કારણ સર્વે સમાજ આપને સાંભળવા હંમેશા આતુર હોય છે। આપે સમાજ ઉપયોગી અનેકવિધ કાર્યો હાથ ધર્યા છે અને તે થકી આપ હિન્દુસ્તાનની ભૂતકાળની ભવ્ય પ્રણાલીઓને અને ઇતિહાસ તરફ સર્વેને દોડીને વાળવાનો પ્રયાસ કરો છો, તે અભિનંદનીય છે। આપે અથાગ પ્રયત્ન, નીતિમત્તા, આવડત અને અભ્યાસથી આજે દેશ વિદેશમાં નામના મેળવી બ્રાહ્મણનું ગૌરવ વધાર્યું છે। આજે આવા વિશ્વ વિભૂતિ રૂપ બ્રહ્મત્વના પ્રકાશપુંજ સમા શ્રી સંજયભાઈ રાવલ મોટિવેશનલ સ્પીકરનું બ્રહ્મ ગૌરવ પુરસ્કારથી સન્માન કરતા શ્રી 1252 મૂળ બ્રાહ્મણ વિદ્યોતેજક ટ્રસ્ટ મંડળ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે। તો એ લિખિતામ ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદી પ્રમુખ, હિમાંશુ બજાયની મેનેજિંગ ટ્રસ્ટી, કિરીટભાઈ ત્રિવેદી મંત્રી અને હરીશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ તથા સમસ્ત કારોબારીના સભ્યશ્રીઓ, આ પુરસ્કાર આજે આપણે આપણા ટ્રસ્ટ મંડળ વતી અમને અર્પણ કરીએ છીએ।